શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. ભગવાનને ભજતા સર્વે હરિજનો દિવ્ય છે. બધા જેનું નામ મોડે ચડ્યું સહેજાનંદ સ્વામી, એ બધા દિવ્ય છે બધા. અને એની આજુબાજુ પણ બધા દિવ્યનું વાતાવરણ સર્જાય છે. વડતાલમાં શ્રી હરિ કે ભગવાનને ભજતા સર્વે હરિજનો દિવ્ય છે. હવે એક જ જન દિવ્ય હોય તો કેટલું બધું હોય, અને સર્વે હરિભક્તો હરિજનો બધા દિવ્ય છે. એટલે કેટલી બધી દિવ્યતા પ્રગટે. તો મહારાજે વાત એટલે શ્રીજી મહારાજ પોતે દિવ્ય છે, એટલે એમને લીધે બધા દિવ્ય, એમને લીધે જ બધી દિવ્યતા પ્રસરે છે. આ મર્મની વાત જે કોઈ સમજે, વાત તો સાંભળી પણ સમજવી જોઈએ. આ વાત અને સમજમાં ફેર પડે, આનંદ ભેદ પડે છે. ભગવાને ભજતા સર્વે હરિજનો દિવ્ય, આ મર્મની વાત જે કોઈ સમજે, ધારે, પછી ખાલી સાંભળે એટલું નહીં, સમજે, ધારે. ધારવું એ જુદી વસ્તુ છે. ધારવું એ હૃદયની અંદર લઈ જવાની વાત છે, ત્યાં સ્થિર કરવાની વાત છે. એ ધારે અને વિચારે છે તે મસ્ત થઈ જાય છે. અને કોઈની હાળાબારીની, જેમ મહારાજ સર્વોપરી એમ એ પણ સર્વોપરી કહેવાય. એટલે એની મસ્તી જ જેમ મહારાજની મસ્તી હોય. મહારાજની મસ્તી તો જુદી વાત છે, પણ તોય એ પણ સ્વતંત્ર બધી રીતે કાળક્રમમાં એને કોઈનું બંધન નહીં, કોઈ જાતનું બંધન નહીં. અલગ વ્યક્તિત્વ હોય. સરે અને વિચારે છે તે મગ્ન થઈ જાય છે. કોઈની હાળાબારીની મગ્ન થઈ જાય. અલમસ્ત બધે કાળક્રમમાં રહિત થયો. એનાથી કંઈ કોઈ ઉપર છે નહીં. તો મગ્ન થઈ જાય છે ને જગ જીતી જાય છે. જગ આ દુનિયામાં જગની જ વાત થાય છે. જગ જીતી જાય એટલે આખું જગત જ હાથમાં આવી જાય છે. ધારે ને વિચારે તે મગ્ન થઈ જાય છે. મગ્ન, કોઈની હાળાબારીની, એકદમ સ્વતંત્ર. જેમ ભગવાન સ્વતંત્ર એમ આ વ્યક્તિ પણ સ્વતંત્ર થઈ જાય છે. આઠો પહોર આનંદ એનો ટળતો નથી. આઠે પહોર આપણે એક સેકન્ડ દુઃખ આવી પડે એટલે હાફ તૂટી પડ્યો એવું થાય. એટલે આઠે પહોર આનંદ ટળતો નથી. આ કલ્પના કરવાની જ રહી. આવી સ્થિતિ તો મુક્તની હોય. મુક્ત હોય એ જ
ધામધોઈ મુક્ત એટલે આ ત્રણ જ. કોઈને હાળાબાઈને કંઈ સ્વતંત્ર પર કંઈ કાંઈ લાગુ પડે જ નહીં. એવી રીતે મુક્ત સ્વતંત્ર બધાથી પર થઈ જાય. ધોરાજીમાં ભૂપના આમંત્રણથી શ્રીહરિ પધાર્યા. ત્યાં શ્રીહરિએ સભામાં રાજાને વાત કરતા કહ્યું. શ્રીહરિએ રાજાને વાત કરતા કહ્યું. શું વાત કરે છે? આ સભાના દર્શન કોઈને અંતકાળે યાદ આવે, કોઈને હવે અંતકાળે યાદ આવે એટલે તો સેકન્ડ 2 સેકન્ડ હોય, પણ તોય એનું ફરક એટલું બધું છે. અને આ સભાના દર્શન કોઈને અંતકાળે યાદ આવે તો તેના પ્રારબ્ધનો નાશ થઈ જાય છે. દુનિયામાં પ્રારબ્ધ જ બધું બધાને કંટ્રોલ કરે છે. પ્રારબ્ધ કોઈને બોછી ઊંચી કરવા દેતી નથી. પ્રારબ્ધ એવો પ્રારબ્ધ એના હાથમાં આવી જાય છે, એને પ્રારબ્ધનો નાશ થઈ જાય છે. આવું ધ્યાન કોઈ બ્રહ્માંડમાં નથી. આવું ધ્યાન કોઈ બ્રહ્માંડમાં નથી. આ તો આ પ્રાપ્તિ થઈ શ્રીજી મહારાજની એટલે એને લાભમ એનો અંત આવે નથી. અમે એને મુક્તો પણ આ જ ધ્યાન કરીએ છીએ. તો શું બાકી રહ્યું છે? આ સભા સંતો ભક્તો મનુષ્ય જેવા દેખાય છે. હવે આ વાત પલટી મારી. મારે કહે કે આ સંતો ભક્તો બધા મનુષ્ય જેવા દેખાય છે, પણ કોઈ મનુષ્ય નથી. અહીંયા જુદું પડે. મહારાજના સંબંધને લીધે આ કેટેગરી જુદી પડી ગઈ. ધામધોઈ મુક્ત એક કક્ષામાં આવી જાય અને એને પછી કાંઈ લાગુ પડે જ નહીં, પણ તે કોઈ મનુષ્ય નથી. અમે કહું તો જીભ દાબીને બોલીએ છીએ. હવે મહારાજે કહ્યું કે અમે કહું 2 શબ્દો કયા 2 વધારે, પણ અમે જીભ દાબીને વાત કરીએ છીએ. અમે દેખીએ છીએ તેવું કહેતા નથી. શું કે ભેંસ આગળ ભાગવત એની વાત જ થાય એમ નથી. પણ તોય કાંઈક મુક્ત હોય એને કંઈ માપમાં આવી જાય આ વાત. દેખીએ છીએ તેવું કહેતા. અપાર વાતમાંથી તલભાર જેટલી બીજાને મનાય તેટલી કહીએ છીએ. જો આમાં વિશેષણની અંદર વિશેષણ. અપાર વાતમાંથી તલભાર જેટલી બીજાને મનાય, વધારે નથી કહેતા. જેટલી તમને મનાય એટલી કહે, તમને મનાય એટલી કહે. એટલે કક્ષા પ્રમાણે કહીએ છીએ. દેખીએ તો કહેતા અપાર વાતમાંથી તલભાર જેટલી બીજાને મનાય તેટલી કહીએ છીએ. અપાર વાતમાંથી તલભાર તેટલી કહીએ છીએ. પણ વિમુખ હોય એટલે જે ભગવાનથી ઊંધી દિશામાં ચાલતા હોય એની વાત કરે. એ વિમુખને તો તલ પણ મેરુ જેટલું દેખાય છે. મેરુ જેટલું. આ કેટલી બધી વાતો છે. આ મહારાજ જે વાત કરે છે, આ વાત સમજાય તો અહીં ગોરમટા ખાય. એ ઊંચું જ ના ઊંચા જ ના એની મસ્તીમાં જ હોય. એ વિશેષણ માટે પણ
બીજે વિશેષણ જોઈએ આપે. આનું માપ જ નથી. જો મારા કે તલ વાતમાં તલભાર જેટલી બીજાના મનાય, બીજાને મનાય. ભગવાનને તો વાત જુદી છે, પણ ધારો કે એક્સની વાત કરી તો એને જેટલી મનાય એટલી વાત કરે છે. વાત વિશેષ કરતા નથી. અને એવી રીતે બધા મનાય તેટલી કરીએ. પણ તલ પણ મેરુ જેવડું દેખાય, પણ વિમુખ હોય એ સાવ ઊંધી દિશામાં ચાલતો હોય. તલ જેટલું હોય, તલ તો કેટલું કે સાય તો એ પણ મેરુ જેટલું દેખાય એને. અને આ ભગવાનના ભક્ત અને જે વિમુખજી એમાં જમીન આસમાનનો ફેર છે. પણ વિમુખને ઉદ્ધવ જેવા ભક્ત છે તે તો સત્સંગની બધી જ વાતને ધીરે સમજે છે. ઉત્તમ જેવા ભક્ત હોય, ઉદ્ધવ જેવા ભક્ત હોય એ તો સત્સંગમાં જ ગરમટા ખાતો હોય, એ લહેર કરતો હોય, આનંદ કરતો હોય, એમાંથી બહાર જ નીકળવાનું બંધ ના થાય. એ જાતનું સુખ એક સુખ. હવે એ મુક્ત છે એ તો આનંદકોટી બ્રહ્માંડનો રાજા છે, રાજાધિરાજ છે. એનું સુખ એને આ કલ્પના બહાર બધી વસ્તુ છે. એ તો એમાં પડે તો જ ખ્યાલ આવે, બાકી ખ્યાલ જ ના આવે શું છે એક્સ વાય ઝેડ. બધું થોડું જરાક આમ પસાર થતો હોય તો જરાક એક લહેર આવી જાય તો એમાં બધું એને બધું કેટલું બધું આનંદ આવતો હોય. એટલે જ મહારાજે કહ્યું અક્ષરધામનું સુખ એ તો માપદંડ જ ના કહેવાય. આનંદ અપાર છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.